અને હવે એક મહત્વના સમાચાર, જ્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં જે કાર્યવાહી કરાઈ તેમાં ત્યાંના કુખ્યાત લલ્લા બિહારીને સાથે રાખી પોલીસનું પંચનામું કરવામાં આવ્યું છે। ચંડોળામાં લલ્લા પઠાણના ફાર્મ હાઉસ તેમજ ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમનું પંચનામું કરાયું। લલ્લા સામે વધુ મજબૂત પુરાવા એકત્રિત કરવા ક્રાઇમ બ્રાન્ચ લલ્લાને સાથે રાખીને પૂછપરછ કરશે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે, ત્યારે વધુ પૂછપરછ હવે કરવામાં આવશે। લલ્લા સામે વધુ મજબૂત પુરાવા એકત્ર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ક્રાઇમ બ્રાન્ચે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, ત્યારે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે અને વધુ પૂછપરછ લલ્લા બિહારીની કરવામાં આવશે તેવા મહત્વના સમાચાર। તો અમદાવાદમાં ચંડોળામાં ડિમોલેશનની જે કાર્યવાહી કરવામાં આવી હતી, ગેરકાયદેસર ઘૂસણખોરોને પોતાના દેશ પરત મોકલવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે। એમાં ડિમોલેશનની કાર્યવાહીમાં ગેરકાયદેસર વસાહતો ઊભી કરનાર મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત એવો ચંડોળાનો કુખ્યાત એવો લલ્લા બિહારી કે જેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી છે। એવામાં લલ્લા પઠાણના ફાર્મ હાઉસ તેમજ ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે। લલ્લા પઠાણના ફાર્મ હાઉસ અને ઘરે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે લલ્લા સામે વધુ મજબૂત પુરાવા એકત્રિત કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એવામાં 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સામ્રાજ્ય બનાવનાર લલ્લા પઠાણને સાથે રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જે રીતે બાંગ્લાદેશીઓ અમદાવાદના જે વિસ્તાર છે ચંડોળા તળાવ ત્યાંથી પકડાયા હતા અને જે બાદ એક તપાસ કરતા લલ્લા પઠાણનું નામ સામે આવ્યું હતું, તે અને તેનો પુત્ર ઘણા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો, રોજગારી આપતો હતો, ત્યારે હવે તેની તપાસમાં અનેક ખુલાસાઓ થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ। બિહારીને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી તેની પર સૌ કોઈની નજર છે। જ્યારે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઘૂસડવામાં આવ્યા હતા, ત્યારે તેમની લઈને કોલોની બનાવવામાં આવી હતી। લલ્લા બિહારીની હવે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। 6 દિવસના રિમાન્ડ દરમિયાન તેમની પાસેથી વધારે માહિતી સામે આવે અને વધારે રાજ ખુલશે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને એવામાં આજે મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। લલ્લા બિહારીને સાથે રાખીને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે, ત્યારે લલ્લા પઠાણના ફાર્મ હાઉસ તેમજ ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પંચનામું કરવામાં આવ્યું છે, ત્યારે વધુ મજબૂત પુરાવા લલ્લા બિહારી સામે એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને કારણે હવે લલ્લુ બિહારીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તો આ 6 દિવસના રિમાન્ડ જે મંજૂર થયા છે તેમાં હવે ઘણી બધી માહિતી ઉપસીને આવે અને ઘણા બધા રાજ ખુલે તેવી શક્યતા તંત્ર દ્વારા પણ સેવામાં આવી છે। પોલીસ દ્વારા પણ ઝીણવટભરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। એવામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૂક્ષ્મ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લલ્લા બિહારીને લઈને આજે પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 દિવસના રિમાન્ડ લલ્લુ બિહારીને લઈને મેળવવામાં આવ્યા છે, ત્યારે કેટલા સમયથી આ કાર્યવાહી કરતો હતો, ઘૂસણખોરોને ગેરકાયદેસર અહીંયા ઘુસાડતો હતો અને ગેરકાયદેસર રીતે તેમને વસાહત બનાવી આપતો હતો, તેમની પાસેથી મહિને એક અંદાજિત માહિતી આવી રહી છે કે લાખો રૂપિયા ભેગા કરતો હતો। આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે। ભાવેશ, હવે કાયદેકીય કયા પ્રકારની કાર્યવાહી, 6 દિવસના રિમાન્ડ દરમિયાન કયા પ્રકારના રાજ ખુલે તેવી શક્યતા? ભાવેશ, ભદ્રેશ, વાત કરવામાં આવે તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં જે રીતે બાંગ્લાદેશીઓને આશરો આપવામાં આવતો હતો અને આ સમગ્ર જે રીતે તરકટ રચ્યું હોય અને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હોય તેનો મુખ્ય આરોપી લલ્લા પઠાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી પકડ્યો હતો અને તેને પકડ્યા બાદ કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અને વાત કરવામાં આવે તો રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ કરવામાં આવશે, તેના દીકરા ફતેહને સાથે રાખીને તપાસ કરવામાં આવશે। જે રીતે આ સમગ્ર કૃત્ય તેણે આચર્યું છે, બાંગ્લાદેશીઓને આશરો આપવાની સાથે તેમના બોગસ દસ્તાવેજો બનાવ્યા છે અને અન્ય રીતે પણ તેણે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હોય, પોતાનું એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હોય અને સાથોસાથ ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું એક મોટું ફાર્મ હાઉસ, મકાન અને અનેક મકાનો ભાડે આપીને દર મહિને લાખો રૂપિયા ભાડું વસૂલ કર્યું છે। ત્યારે લલ્લા પઠાણ અને તેના દીકરા ફતેહને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તેની સમગ્ર બાબતને લઈને તપાસ કરી રહી છે। બાબતોનું પૂછવા માટેનું પંચનામું અને સાથોસાથ વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં જે મિલકતો વસાવી તે મિલકતોમાંથી કઈ રકમ કોના હિસ્સામાં આવી તેવા અનેક પ્રશ્નો છે, જેને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ અને પૂછપરછ કરી રહી છે। ભદ્રેશ, જી ભાવેશ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।
તો દર્શક મિત્રો, લલ્લા બિહારીની હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 6 દિવસના રિમાન્ડ દરમિયાન ઘણી બધી બાબતો ઉપસીને આવે તેવી શક્યતા પોલીસ દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેવામાં આવી છે। તો અમદાવાદના ચંડોળાનો કુખ્યાત એવા લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોય ત્યારે 6 દિવસના રિમાન્ડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યા છે। ત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું હતું। ત્યારે લલ્લા બિહારીના ફાર્મ હાઉસ અને ઘર પર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પહોંચીને પંચનામું કર્યું હતું। તેની વધુ પૂછપરછ કરવામાં આવનાર છે। ત્યારે વધુ મજબૂત પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહીના ભાગરૂપે આજે પંચનામું કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાનું આજે ચંડોળા તળાવ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।